જય શ્રી કૃષ્ણ. મારું નામ છે નીતા ઠક્કર. અત્યારે વરસાદની સિઝન ચાલુ રહી છે તો બધા ભજીયા બનાવે છે. અલગ અલગ ટાઈપના તો બહુ બધા ભજીયા ખાધા છે. આજે હું તમારા માટે એક નવી સ્ટાઇલના ભજીયા લઈ આવી છું, પનીર સ્ટીક. પનીર સ્ટીકને આપણે ભજીયા ટાઈપના બનાવવાના છે. મેં એનું નામ પનીર સ્ટીક જ આપેલું છે. તો ચલો આપણે જોઈ લઈએ પનીર સ્ટીક માટેની સામગ્રી. પનીરનો બ્લોક જોશે આપણે એને, ચીઝ ક્યુબ જોશે, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, રેડ ચીલી સોસ, શેઝવાન ચટણી, કોર્નફ્લોરની સ્લરી અને આ મકાઈ પૌવાને આપણે ક્રશ કરેલા છે. આ ક્રશ જોશે અને સર્વ કરવા માટે ટોમેટો સોસ અને તળવા માટે તેલ. હવે આપણે પહેલાં પનીરની સ્ટીક કાપી લેવાની છે. આ પનીરની સ્ટીકને આપણે 1 મિનિટ માટે પાણીમાં રાખવાનું છે, જેના કારણે પનીર થોડું સોફ્ટ થઈ જાય. હવે આપણે ગેસ ચાલુ કરી અને તેલ ગરમ થવા મૂકી દઈશું. હવે આપણું પનીર થઈ ગયું છે, એને બહાર કાઢી ચાકુની મદદથી આપણે એમાં વચ્ચે કાપ પાડવાનો છે. પણ એવી રીતે સ્લાઇસમાં કટ કરી લેવાનો છે. હવે આ જે સ્ટીક આપણે કટ કરીને નાખી છે એની અંદર આપણે આ ચીઝને અંદર મૂકવાનું છે. તો આપણે બધા પનીરને આવી રીતે અંદર ચીઝની સ્લાઇસ મૂકી દીધી છે. હવે આપણે એની ઉપર રેડ ચીલી સોસ, શેઝવાન ચટણી, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ આ બધું નાખી અને બધાને બરાબર કોટ કરી લેવાના છે. આવી રીતે બધા પનીરને આપણે કોટ કરી લેવાનું છે મસાલાથી. પછી આપણે કોર્નફ્લાવરની સ્લરી બનાવવાની છે. આવી રીતે હવે આપણે મકાઈ પૌવાનો જે આપણે ક્રશ બનાવ્યો છે એનાથી કોટ કરી લેશું એને બરાબર એકદમ. તો તૈયાર છે. જો આપણે આવી રીતે પનીર પેલા કોર્નફ્લાવરની સ્લરીમાં આપણે કરી અને પછી પૌવાના ભૂક્કામાં એને કોટ કરી દીધા છે. હવે આપણે એને તેલમાં ડીપ ફ્રાય કરશું. ફ્રેન્ડ્સ, આપણા પનીર સ્ટીક તૈયાર છે. આપણે એને સોસ સાથે સર્વ કરવાના છે. તમે ચાહો તો માયોનીઝ, ગ્રીન ચટણી સાથે બી સર્વ કરી શકો છો. આ વરસાદની સિઝનમાં આ પનીર સ્ટીક જરૂર ટ્રાય કરજો.